જો આ બાંધકામ ચાલે છે પણ તમને ક્યાંય માણસોના ટોળા કે જોવા જ ન મળે. બસ 2 થી 3 માણસો કામ કરતા હોય મશીનથી. અને અહીંયા રોડ તો પહેલાં બનાવવામાં આવે, અંદર પાઇપ લાઈન ગટરું. પાછળ 3-4 માણસો છે એ આવા મશીનો છે, સીડીઓનું હોય બધું. અહીંયા હવે સ્ટાર્ટ થવાનું છે નવું બાંધકામ. કે ગમે તે હોય બોક્સમાં બધું પેકિંગમાં જ આવે બધી વસ્તુ. જો આ મેન રોડ છે, તમને જે પબ્લિક જોવા જ ન મળે કે 2 વ્હીલ અહીંયા નથી. આ બધું બાંધકામ વર્ષ દિવસથી ચાલે, લગભગ કમ્પ્લીટ થવા આવ્યું છે. ધ્યાન રાખવું પડે. જોકે કોઈ પણ માણસ કે છોકરા સ્ટુડન્ટો કોઈ પણ હોય એ આવતા હોય એડવાન્સમાં આ લોકો ગાડી ઊભી રાખી દે ને રાખી જ દે.